કટિંગ તો કરી નાખીએ તો આ બધું આપણે છે ને મિક્સ કરી નાખીએ થોડું થોડું. તો એ બધું મિક્સ કરીને ચટણી નાખીને એમ જ બનાવવાનું નહીં છે. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? તમે વિચાર કરતા છે મામા ઘરે કેમ પ્રગટ થઈ જાય, પણ હું આજે આવ્યો હતો ને વરસાદ આવતો નહોતો ને તો હું રોકાઈ ગયો, કેમ કે બાનું તો કાઢવું પડે ને મામા ઘરે રોકાવાનું. એટલે એવું નથી, થોડું કામ હતું ત્યાં એને રોકાઈ જાય, મોડું થઈ ગયું હતું. તો અત્યારે હું પાછું મોડો ઉઠ્યો, એવું છે બધા કામ કરતા ને હું મોડો ઉઠ્યો ને જા ભાઈ હું થાય છે કઈ ઉપર નો ટેન્શન. શા બનાવે ભાઈ પહેલી વાર વાળા કેમ છે? આપણું બનાવેલા આપણને હારો જ લાગે. ના હવે મહેમાન છે યાર, તમારે પાવાનું અમને શા. તે પણ બનાવું તો શું યાર, મેં બનાવતો તમારે આટો તો શા બનાવું સ્પેશિયલી. તમે શાકો બી ખબર પડે કેવો એ તો હમણાં શાખી બને એટલે ખબર પડે. બસ 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 આજ કોઈને કાંઈ કામ નથી ને, નિવરા છે એટલે હું ખોટો મામી ભૂલાઈ જાય મને. મને આમાં ખબર ન પડે આને શું કહેવાય? અડદ કહેવાય. અડદ ને મગમાં હેડ જ ન હોય. આ મગ બીજ આવે લીલા ને આમાં કાળા દાણા હોય. અડદ કહેવાય ને. હા, બીજું તો કઈ કામ છે નહીં. વરસાદ આવે શું કામ કરે? કાંઈ કામ નહીં, હંધે નેવરા થઈ જશે અડદ. હું સોની બસ નેવરા એવું હે. હાલનો વિડીયો શૂટ કરવાનો છે આજ કા પાછો. હા અહીંયા સડી ગયું મને ભાઈ. એ ક્યારે બબ્બે ચેનલ હેન્ડલ કરે છે આમ જોય. એક ભાઈ આ ચેનલ લાગે છે, એક ભાઈ આ ચેનલ લાગે. ભાઈ આ શું છે તમે ખાસ કમેન્ટ કરીને કહી દેજો. શું છે મામી આ શું છે? આ એક બીજી વસ્તુ દેખાણી ભાઈ, આનું તમે ખાસ કમેન્ટ કરીને કહેજો કે આ શું છે એમ. બપોરા થઈ ગયા ને મામા ઘરે આવેલા હોય તો જીમા વિના થોડું જવાય. સેવલીનું શાક બનેલું છે ને આજ છે ને શનિવાર છે તો આ ભાઈ તો ફરાર કરવાના છે, પણ આપણને તો ભૂખ લાગી છે એટલે આપણે જમી લઈએ. ચાલો મમ્મી આવશે કે ઘરે? હવે રોકાઈ જાવ ની? રોકાય તો ચાલો તો હજી રોકાવાય. ઘરેથી ફોન આવી ગયો છે કે કેવો આવે છે ભાઈ આશુબેન નો. તો ઘરે જ આવું છે ને આ છે ને ભેળા બનાવવાનો પ્લાન છે, તો રસ્તામાંથી બધો સામાન લેતા જાવ. વાહ ભાઈ વાહ, મોરલા તો વાડીમાં જ બોલે. ભેળ ને ખાય કેટલા ફોન આવ્યા ઘેરે આવ્યું ને ઘેરે એમ બેન હું જ અત્યારે હું કેમ કે કામ કઈ ન હોય, વરસાદ આવે છે એટલે હું માડી માડી તો બેઠા વરસાદના અંદાઈ દેશી કૃષ્ણ રે માતા દી વરસાદે પોરો આપ્યો હંધાઈને. કેટલો ભાગ લેતા હું, કેટલો બધો ભાગ. ચટણી છે કે નહીં? તો વાંધો નહીં, મને એવું કીધું ભૂલાઈ ગઈ ને નહીં હોય તો પાછી લેવા જવું પડશે. ચટણી તો ખૂટે જ નહીં. હું ઘેરે પૂકી ગયો ને વરસાદ શરૂ થઈ ગયો, હવે કઈ ઉપાડી નહીં, નકર પલતા પલતા આવવું પડે મારે. દાણા કાઢો વાંજ્યા ઓલું ને બનાવું ભેળ. બધા જય માતાજી જય માં મોગલ પૂજ્યથી તને કેટલા ફોન કર્યા ભેળ ખાવી લાવ્યા તો શું સામાન બધું? કેટલી વારે તો આવે ચાલો હાલો બનાવી લઈ. ચાલો ભેળ બનાવી લઈ ભાઈ. ચટણી બનાવી તો દાણા કાઢ નાખો ભાઈ અને શું કરવાનું? અને હવે રીંગણ શાકમાં નાખો. ફેમિલી ભેળ છે ને બધા અલગ અલગ રીતે બનાવતા હોય, તો અમે કેવી રીતે બનાવી નહીં, જેટલો સામાન હોય ને એ પ્રમાણે બનાવી જાય બરોબર. તો આજે અમારે બનવાની છે દેશી ભેળ. તો આશુબેન શું પેલા તૈયારી કરી નાખી છે? ચટણી ચટણી બનાવે છે ને ભાઈ. હું બધો જે સામાન લેતા આવ્યો છું તો એ બધું આપણે મિક્સ તો કરીએ ત્યાં ચટણી પાકી જાય. અહીંયા જો ભાઈ ઝપટ બોલવા મળી છે, હે ઝપટ બોલે અહીંયા. ચટણી તો રેડી થઈ ગઈ છે. હવે આશુબેન મળે છે ટમેટા ને ડુંગળી ને એવું. એમાં પ્રોબ્લેમ એ થઈ ગયો કે ઓલા વખતે કેમ બનાવી હતી ને ભૂલાઈ ગયું છે ભેળ. નક્કી જ ન હોય કેમ બનાવી એટલે એટલો સામાન તો લાવેલો છે આ બધા બબલા ને એવું. તો એટલી બધી તો વસ્તુ જોઈએ નહીં, કેમ કે અમે મમ્મી 3 જણા છે એટલે થોડીક જ બનાવી છે, લાટ બનાવી નથી. પણ હવે બધું પેલા કટિંગ તો કરી નાખીએ તો આ બધું આપણે છે ને મિક્સ કરી નાખીએ થોડું થોડું. તો એ બધું મિક્સ કરીને ચટણી નાખીને એમ જ બનાવવાનું હોય કે હું પૂજ્યથી ઊંઘમાં હતી તે બધું ભૂલાઈ જાય. ટમેટા નાખો, ડુંગળી ચટણી આ બધું થોડી મિક્સ કરીને કોથમરી મરચું મીઠું હોય કે નાખો આપણે હાર લાગે એવો સવાલ. આપણે વધારે મીઠું નાખવું તો વધારે મીઠું, આપણને જેટલું તીખું ભાવે એટલું મરચું નાખી સમજાય. હાલો સમજાઈ ગયું.
તમે કેવી રીતે ભેળ બનાવતા હોય ને કમેન્ટ કરીને કહી દેજો. અમારે અહીં નક્કી ન આમ બને તો ભાઈ આ ડાબલા ઝીણા સવાણું સેવ મમરા છે ને વેફર એટલી વસ્તુ આપણે નાખવાની છે ભેળમાં, વધારે કાંઈ નહીં. તો હું બધી વસ્તુ આશુબેન બોલે ને મિક્સ કરી નાખું. એટલી વસ્તુ છે ને તોય પીડી રહી અમને. ભેળ બનાવવાનો બધો જ સામાન થઈ ગયો છે આપણો રેડી. તો ને તમને શીખવાડું કે ભેળ કેવી રીતે બને. એ હતી અમારી દેશી ભેળ. તમે કેવી રીતે બનાવતા એ નથી ખબર, બધા અલગ અલગ રીતે બનાવતા હોય. પહેલા જ કહી દઉં, પહેલા તો બધો મસાલો થઈ ગયો છે રેડી. ટમેટા ડુંગળી મોળાઈ ગઈ છે, કોથમરી થઈ ગઈ છે રેડી, નમક આવી ગયું છે. એટલે જેને જોતું હોય ને જ લેશે, આમાંથી એક્સ્ટ્રા નથી આપવા માટે. બાકી તો આપણી ચટણી પહેલા જ રેડી થઈ ગઈ. આપણે થોડુંક ખાવાનું છે એટલે આપણે લઈ લીધું થોડુંક મસાલો, થોડોક જ લાટ નહીં, બસ જનક એટલો ખાય બસ. ઈ દંડ ખારો આથી નહીં મસ્ત દંડ કે મુતામે ટેસ્ટ થઈ ગયું કે હવે તમારો વારો કેવા આવે એમ. લેજો માતાશ્રી આવી ગયા છે. ઈ તો કાસે કાસે બહુ જલ્દી લીધો કા આપણે જરા કરતી જરા કરતી જો એ બને. હવે આપણે એમાં નાખ્યું થોડાક ટમેટા, થોડાક જ લાટની જનક થોડાક, બસ 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 જનક બસ લે કોઈ તમને એવું નાખી દો જનક. લ્યો હવે હમણાંથી ડુંગળી ઓછી ખાવ ને એટલે થોડીક ડુંગળી ખાઈ લેવા વધારે રેડી. હાલો મરચું નાખવાની હે હે નાખવું આપણે પેલા ટચ મારો પછી મરચું નાખું છે. આપણે બધું એમતા તીખા ખાવા ને નાખું કરે નાખી દેવે છેલ્લું ટસપ થશે આપણે ચટણીથી પૂરું. લ્યો બાપા પેલા તમે નાખજો બે. પેલા બેન નો વારો હોય. હા હા રેડી. લ્યો આપણી ભેળ થઈ ગઈ છે રેડી. તો હું ફાઇનલ ટચ મારી લઉં કે કેવી બની છે. વાહ જનક, તો મસ્ત ભેળ બનાવી. છે તો ખાઈ લીધું. એમાં તો અત્યારે આવે છે વરસાદ એટલે મજા આવે ખાવાની ભેળ. આપણી ડીશ તો થઈ ગઈ ફિનિશ, મજા આવી ગયા છે. આ લેમ્પ છે ને અમારે કોને ખબર, ક્યારેક હિરખો થઈ જાય ને ક્યારેક એની હાથે આમ થવા મળે. લાઇટ ડીમ હોય ને ત્યારે આમ જ થાય. લેમ્પ તો ડીમ ફૂલ થાય પણ ડીમ લાઇટ હોય ને ત્યારે જો આ લાઇટ એમ થાય. જો કેમ થાય, ડિસ્કો લાઇટ થઈ ગઈ તો ઘરે મસ્ત. ભાગ લાવ્યા બાપા, કઈ ન લાવ્યા. લ્યો વરસાદ નું કઈ નહીં, અમે ભાગ ખાઈ લીધો પેલા. મારા બા ને કઈ પૂછે હું લેવા દૂધના પાઉચ લઈ ભાગો ભાઈ ભાગો, કઈ એવું નથી આજ ભાગો. એમાં પીડો જોવું પડશે મને. ઓહો બહુ બધો ભાગ આવી ગયેલો છે યાર આજ તો. અહીંયા નથી જોયું. આજ તો જમવામાં બનાવી નાખે છે ડુંગળી ને વડીનું શાક ને અહીં જો ભેળની ઝપટ બોલે છે. બાપા સીતારામ જય ભોળાનાથ જય માતાજી ભાઈ. ભેળ બાકી હતી ને, બાકી રહી ગઈ ને. મને તો બહુ ભૂખે નહીં લાગે. ભેળ ખાધી ને એટલે ભૂખ ન લાગે. મેં તો લાડબંધી ભેળ ખાઈ લીધી. 2 દિવસની વાત જોતી હતી ભેળ. સવારની વાત હું એક ઊંઘ લીન લાગી એવા તને કહેવો પછી ભેળ ખાધી. મારા પપ્પાને બીજું બનાવ્યું જ ન ખાય પણ ભેળ ભાવે એટલે ખાય. મેં તો જમી લીધું. સમજી વરસાદ છે ને ઘરે રહેવાનું નામ જ નથી લેતો. વરસાદ હજી વાર જ છે, વરસાદ જ આવે છે. બાકી આપણે ડિસ્કો લાઈટ ચાલુ થઈ ગઈ છે ને હું લાગી જાય હવે કામ. બ્લોગ ને એવું એડિટ કરીને હમણાંથી હું ટાઈમ નથી દઈ એક તો બ્લોગિંગ કામ એટલું બધું આવી જાય છે ને એટલે હવેથી પરફેક્ટ ટાઈમ દઈશું હવે બધી વસ્તુમાં. ને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે છે કાલ નવા બ્લોગમાં. ચાલો તે બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા બાય બાય.